રોજની માત્ર ને માત્ર સવારે નરણા કોઠે 1 ચમચી અને રાત્રે સૂતા પહેલાં 2 ચમચી હુંફાળા ગરમ પાણી સાથે આ પાવડર લેવાથી એક જ મહિનામાં કમરની ચરબી, પેટની ચરબી, સાથળની ચરબી એકદમ ઝડપથી ઓગળે છે. વધેલું વજન કોઈ પણ કસરત ને એક્સરસાઇઝ વગર ઘટે છે. તમારું બોડી શેપમાં આવે છે. સાથે સાથે હું કહું છું એટલી વાતોનું ધ્યાન રાખશો તો તમે બીમાર થતાં પણ બચશો. તો અહીંયા તમારે કોઈ પણ વસ્તુ કરવાની નથી. માત્ર ને માત્ર તમે બેઠા બેઠા ઘરે બેઠા બેઠા તમારું વજન ઘટાડવા માટેનો આ 100% આયુર્વેદિક ઉપાય છે. તો ચલો જોઈએ રેસીપી. આજની રેસીપી પસંદ આવી રહી હોય તો દિલથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વજન ઘટાડવો છે, પરંતુ વજન બિલકુલ ઘટતું નથી. તમારા શરીરની ચરબી પણ ઓગળતી નથી. જીમમાં જાઓ છો, એક્સરસાઇઝ કરો છો તો પણ તમને ઘણા બધા પ્રયત્નો કર્યા છે, પરિણામ શૂન્ય મળે છે. અથવા તો તમે ઘણી બધી એક્સરસાઇઝ કરી છે, યોગા કર્યા છે, પરંતુ હવે કંટાળો આવશે, કશું જ કરવું નથી. એક એવો ઉપાય તમારે જોઈએ છે કે જેની મદદથી તમારું વજન પણ ઘટે અને સાથે સાથે તમને ઢગલાબંધ ફાયદાઓ મળે. ચાલો જોઈએ એકદમ સિમ્પલ સરસ મજાની રેસીપી. મિત્રો, ખરેખર અહીંયા જે વેટ લોસ પાવડરની રેસીપી છે, આ વેટ લોસ પાવડર બહુ જ સરસ મજાનો છે. આ વેટ લોસ પાવડરથી તમારું વજન પણ ઘટવા લાગશે. અહીંયા તમારે કોઈ યોગા નથી કરવાના, કોઈ એક્સરસાઇઝ નથી કરવાની, કે પછી અહીંયા તમારે નથી જીમમાં જવાનું, છતાં પણ તમે તમારું વજન એકદમ ઝડપથી ઘટાડી શકો છો. આ ઉપાય માત્ર તમારા માટે છે. આ ઉપાયની મદદથી નહીં તમને ગેસ થાય, નહીં તમને પેટમાં આફરો ચડે, નહીં તમને કોઈ ગેસેટિક પ્રોબ્લેમ્સ થાય, સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે. તો ચલો જોઈએ કેવી રીતે આ વેટ લોસ પાવડર બને છે તેની રેસીપી. અત્યાર સુધી જો તમે વેટ લોસ પાવડરની રેસીપી ફોલો ન કરી હોય તો ચોક્કસ કરશો, કારણ કે આ પાવડરની મદદથી તમારું વજન તો ઘટશે, સાથે સાથે તમે પથ્થર જેવા ખોરાકને પચાવી શકો છો અને તમારા શરીરની પથ્થર જેવી વર્ષો જૂની જે હઠેલી ચરબી છે એ પણ એકદમ ઝડપથી ઓગળવા લાગશે. ખરેખર આ ઉપાય એકદમ બેસ્ટ છે. જે લોકોએ વજન ઘટાડવા માટેના અસંખ્ય પ્રયત્નો કર્યા છે એમના માટે આ રામબાણ ઉપાય છે. કઈ કઈ વસ્તુઓની મદદથી અહીંયા આપણે વેટ લોસ કરીશું એ પણ હું તમને જણાવીશ. તો અહીંયા આપણે ઘણા બધી આયુર્વેદિક ઘરેલું ઔષધિઓ લેવાની છે, જેની મદદથી તમારું વજન પણ ઘટશે અને સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે. એ ઉપરાંત તમારા શરીરની જે ચરબી હોય છે એ તો ઝડપથી ઘટવાની જ છે. તો મિત્રો, સૌથી પહેલાં જ્યારે પણ તમે આ વેટ લોસ પાવડર લો છો ત્યારે નિયમિત રીતે સૂર્યપ્રકાશમાં બેસવું. સૂર્યપ્રકાશમાંથી મળતું વિટામિન ડી તમારા શરીરની અંદર એન્ટીઓક્સિડન્ટ તત્વ પૂરું પાડે છે, જે તમારા શરીરની અંદર ચરબીના થરને ઓગાળે છે. તમે જીમમાં જાઓ છો, તમે 1 કલાક સુધી યોગા, એક્સરસાઇઝ કે પછી જીમમાં કોઈ પણ સાધન પર તમે કસરત કરો છો કે ટ્રેડમિલ પર વોકિંગ કરો છો તો તમને પરસેવો વળે છે, રાઈટ? યસ. તો અહીંયા તમે સૂર્યપ્રકાશમાં નિયમિત રીતે શાંતિથી બેસો છો તો પણ તમને પરસેવો વળે છે. એટલે કે સૂર્યપ્રકાશ તમારા શરીરની કોઈ પણ કસરત કર્યા વગર, કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટીઝ કે કોઈ પણ શારીરિક કામ કર્યા વગર તમારી કેલરી બાળે છે. તો અહીંયા તમારે સૌથી પહેલાં એક નિયમ કરવાનો છે. તમારે નિયમિત રીતે સૂર્યપ્રકાશમાં બેસવું. સૂર્યપ્રકાશમાં બેસવાના ફાયદાઓ: તમને વિટામિન ડી મળે છે. વિટામિન ડી તમારા શરીરની અંદર રહેલી ચરબીને ઓગાળે છે. વિટામિન ડી તમને પાચન તંત્ર મજબૂત રાખે છે. તો તમારે આ કંઈ ઉપાયની જરૂર નથી. જો તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન ડી છે તો તમે જે પણ ખોરાક ખાઓ છો એનું તુરંત પાચન થાય છે. તો તમને એવું લાગે કે તમારું પાચન તંત્ર નબળું છે, ઓછું ખાવ છો અને વધારે ઝડપથી વજન વધી રહ્યું છે, તો તમારા શરીરમાં વિટામિન ડીની પણ ઉણપ હોવી જોઈએ. તો એના માટે તમારે સૂર્યપ્રકાશમાં નિયમિત બેસવું જોઈએ. સૂર્યપ્રકાશમાં નિયમિત બેસવાનો ફાયદો એ છે કે પાચન તંત્ર મજબૂત થાય છે, તમારી હ્યુમનિટી પાવર સાથે સાથે એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પણ સ્ટ્રોંગ બને છે, જેના કારણે તમે બીમાર ઓછા થાવ છો. યાદ કરો, કોરોનાનો સમય, COVID-19નો જે સમય હતો એ સમય દરમિયાન તમારા જે પણ લોકોને કોવિડ થયો હતો એ લોકો સૂર્યપ્રકાશમાં બેસતા તો એમને જલ્દી કોરોનાના જે બેક્ટેરિયા આપણા શરીરમાં હતા એનો નાશ થતો અને આપણે સાજા થઈ જતા હતા. તો અહીંયા જે તમારા શરીરની અંદર જે ગંદા બેક્ટેરિયા છે, જે બીમારી કરે એવા બેક્ટેરિયા છે એનો નાશ કરે છે. સાથે સાથે તમારા શરીરની અંદર જે મૃત કોષોને જીવંત કરે છે સૂર્યપ્રકાશ. જે લોકો નિયમિત રીતે સૂર્યપ્રકાશમાં બેસે છે એમને થાક બિલકુલ લાગશે નહીં. તો આ એનો ત્રીજો નિયમ. ચોથું કે જ્યારે પણ તમે વેટ લોસ પાવડરનું સેવન કરો છો ત્યારે પુષ્કળ પ્રમાણમાં તમારે પાણી પીવાનું છે. ચોથો નિયમ,
ભૂખ કરતાં ઓછું જમવું અને નિયમિત રીતે 20 થી 25 મિનિટનું ચાલવું. જ્યાં સુધી પરસેવો ન વળે ત્યાં સુધી ચાલવાની આદત તમને એકદમ હેલ્ધી રાખે છે, એકદમ ફિટ રાખે છે, એકદમ ફાઇન રાખે છે. તો હવે અહીંયા સૌથી પહેલાં વેટ લોસ પાવડર માટેની સામગ્રી જોઈ લઈએ. ખરેખર મિત્રો આટલો પ્રયોગ કરશો એટલે તમારે આ પાવડરની પણ જરૂર નહીં પડે, તમારું વજન આપોઆપ ઘટવા લાગશે. છતાં પણ તમારે એકદમ ઝડપથી રિઝલ્ટ જોઈતું હોય તો થોડી ચરી પાડો, થોડા વેટ લોસ પાવડર. આ વેટ લોસ પાવડર 80% સુધી તમારું વજન તમને કંટ્રોલ કરવા માટે સ્ટ્રોંગ બનાવશે. પરંતુ સામે 20%નું શું? તો 20% મેં તમને કહ્યું એટલી વાતોનું તમારે ધ્યાન રાખવું પડશે. તો સૌથી પહેલાં અહીંયા આપણે 25 ગ્રામ ઈસબગુલ, 25 ગ્રામ જીરું લેવાનું છે, 25 ગ્રામ અજમો, 25 ગ્રામ મેથી દાણા, 7 થી 8 નંગ કાળા મરીના દાણા લેવાના છે અને 2 બાદિયા લેવાના છે. આ બધી જ વસ્તુ એવી છે જે તમારા શરીરની અંદરની ચરબી છે એને ઝડપથી ઓગાળે છે અને સાથે વજન ઘટાડે છે. તો હવે અહીંયા દરેક વસ્તુમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, ફોસ્ફરસ, ઝીંક, ઓક્સાઇડ, એન્ટીઓક્સિડન્ટ જેવા તત્વો રહેલા છે જે તમારા શરીરની ચરબી તો ઓગાળે છે, સાથે તમને ઘણા બધા ફાયદાઓ આપે છે. તો અહીંયા આપણે બનાવી લઈશું એકદમ સરસ મજાનો વેટ લોસ પાવડર. તો અહીંયા બનીને રેડી છે વેટ લોસ પાવડર. આ વેટ લોસ પાવડરનું સેવન નિયમિત રીતે કરવાથી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગળે છે. સાથે સાથે તમારા શરીરની ચરબીમાં ખાધેલા ખોરાકનું પાચન થાય છે, નવી ચરબી બનતી અટકે છે, જૂની ચરબીનો નિકાલ થાય છે. એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થાય છે. તો કેવી રીતે આ પાવડરનું સેવન કરવાનું છે? આ પાવડરનું સેવન તમારે સવારે નરણા કોઠે 1 ચમચી અને રાત્રે સૂતા પહેલાં 2 ચમચી, ટોટલ દિવસમાં 3 ચમચી સેવન કરવાનું છે, એ પણ હુંફાળા ગરમ પાણી સાથે. નિયમિત રીતે આ પાવડરનું સેવન કરશો, પુષ્કળ પ્રમાણમાં પાણી પીશો, ભૂખ કરતાં ઓછું અને સાથે સાથે થોડી કસરત, એક્સરસાઇઝ અથવા તો વોકિંગ કરશો તો તમારા શરીરને ચોક્કસ ફાયદો થશે. એમાં પણ જો વધારે ઝડપથી તમારે ફાયદો જોઈતો હોય તો તમે તમારા આહારની અંદર પ્રોટીન અને ફાઇબર સામેલ કરો, 100% રાહત થશે. તો ખરેખર મિત્રો આ સરસ મજાની સુંદર મજાની માહિતી તમારા માટે છે. ફોલો કરો અને વજન ઘટાડો.